બનાસકાંઠામાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી। કાંકરેજના અરણીવાડા પાસે ખનીજ વિભાગે ઓપરેશન કરી મોટું રેકેટ ઝડપી લીધું। 100 થી વધુ ડમ્પર અને ટ્રેલર કબજે કર્યા। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને એફએસએલની ટીમ તપાસમાં લાગી। 100 થી વધુ ડમ્પર અને ટ્રેલર ઝડપી લીધા છે। અગાઉ ગામના લોકોએ ખાણ ખનીજ વિભાગને જાણકારી આપી હતી કેમ કે ખૂબ મુશ્કેલીનો સામનો ગામના લોકો કરી રહ્યા હતા ખનીજ માફિયાઓના કારણે। 125 થી વધુ ડમ્પર અને ટ્રેલરને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, ગામના લોકોએ અગાઉ 125 થી વધુ ટ્રેલર અને ડમ્પર ઝડપ્યા અને બાદમાં ખાણ ખનીજ વિભાગને જાણકારી આપવામાં આવી, તો અહીંયા ખાણ ખનીજ વિભાગની કામગીરીની શંકાના ઘેરામાં આવી છે અથવા તો સવાલ ઊભા થઈ રહ્યા છે? જે રીતે બનાસકાંઠામાં ખનીજને લઈને અલગ સવાલો ઊભા થયા હતા કારણ કે અનેક વાર ખનીજની અહીંયા રેડ થઈ છે, ત્યારે વધુ એકવાર સમગ્ર ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર વિભાગની ખનીજની ટીમો અહીંયા પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રીતે મોટી સંખ્યામાં અહીંયા જે ખનીજ ભરવા આવેલી ગાડીઓ છે ને રાઉન્ડ અપ કરવામાં આવી છે। આ તરફના દ્રશ્યો બતાવે કે આ તમામ લોકો જે હાલ ઉભેલા છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્થાનિકો છે અથવા તો અહીંયા જે રેતી ભરવા આવેલા એટલે ખનીજ ભરવા આવેલા લોકો છે। આ તેમની વાહનો છે ને તેમના વાહનો અહીંયા રોકવામાં આવ્યા હતા। હાલમાં આ તમામ લોકોને જે ગાડીઓ છે તેને રાઉન્ડ અપ કરવામાં આવી છે ને લગભગ 125 કરતા વધુ ગાડીઓ રાઉન્ડ અપ કરવામાં આવી છે। વડીલ, શું પરિસ્થિતિ છે? કેટલી ગાડીઓ રાઉન્ડ અપ કરો છે? શું પરિસ્થિતિ છે અહીંયા? અત્યારે તો લગભગ 130ની આજુબાજુ ગાડીઓ છે, પણ એમાં અમુક ગાડીઓ કાયદેસર રોયલ્ટી લીધેલી છે, વજન પણ એટલું ભરેલું છે, છતાં એ ગાડીઓને ખાલી એમને અધિકારીઓ હેરાન કરી રહ્યા છે। બરાબર, એ ગાડીમાં જીપીએસ ફોનમાં દેખાય જ છે અહીંયા। અત્યારે હાલ તે ફોનમાં ચેક કરીને અત્યારે જ એની કાર્યવાહી કરી શકે છે, પણ હાલ એ ગાડીઓ કાયદેસર છે, એને પણ ખાલી એમને હેરાન કરે છે અધિકારીઓ। તો આ તમામ લોકો હાલ ક્યાંક ને ક્યાંક, વડીલ, કેટલી ગાડીઓ છે, ક્યાંની છે ને કેટલું ખનીજની ગાડીઓ રોકાઈ છે આજુબાજુ? જી હારૂન, આભાર જાણકારી આપવા માટે। તો મોટી સંખ્યામાં ટ્રક ચાલકો એકઠા થઈ ગયા છે। આ ટ્રક ચાલકો અવારનવાર ગામના લોકોને પરેશાન કરતા હોવાનો આરોપ પણ ગામના લોકો લગાવી રહ્યા છે।